અમે પરીક્ષા આપીએ છીએ, તમે શાંતિથી જાઓ ને બપોર સુધીમાં રિટર્ન પાછા આવજો, પણ સારા સમાચાર લઈને આવજો. એટલે હું એમને એમ જ કહી ગઈ હતી કે બેટા જે થશે સારું થશે. હું ડીપીઓ સાહેબને મુલાકાત કરવા જાઉં છું, બેનને મળું છું. હું રિક્વેસ્ટ કરીશ કે બને ત્યાં સુધી તો જે તમારી માંગ છે એ પૂરી થાય. અને તમે એમ કહો છો કે ભલે બેન અમારે ગમે તે હોય પણ આ સાહેબ નથી જોઈતા, તો હું ટ્રાય કરીશ, બનશે ત્યાં સુધી હું ટ્રાય કરીશ કે એવું ન થાય. પણ એટલામાં તો અહીંયાથી ઘણા બધા કોલ આવ્યા, એટલે પછી હું ત્યાં વધારે જાજુ ન રોકી શકી. અને બેનને વાત કરીએ તો સાહેબ મને મળ્યા નથી, પણ બેને એમ કીધું છે કે હું સાહેબને વાત કરું છું બેન, પણ તમે હાલ ને હાલ ત્યાં પહોંચો અને ત્યાં દીકરીઓને તમે જઈને પરીક્ષા અપાવડાવો. એટલે હું અત્યારે જઈને તરત પહેલાં છોકરીને જમાડીને પહેલાં પરીક્ષા અપાવડાવીશ, પછી હું એમને ચર્ચા કરીશ. બાકી આટલું બધું કર્યું છે તો ડીપીઓ સાહેબે તમારું બધાનું સાંભળશે જ. આટલું તમે જો આટલું બધું કરી શકો છો. ઉપરના અધિકારી દ્વારા કોઈ ફોન આવ્યો ખરા? ના, ઉપરના અધિકારીથી ખાલી એક કે સાહેબ કરીને છે, એમનો ખાલી કોલ આવ્યો છે અને એમને કીધું છે કે બેન તમે દીકરીઓને કહો કે તે છોયડામાં જાય, પાણી પીવે, આપણે સારું જ કરીશું. બદલે આટલા સ્થગિત રખાઈએ છીએ તમારી, અને બનશે ત્યાં સુધી આશાબેનને નહીં આવવા દે એટલો પ્રયત્ન કરીશું. એવું મને ખાલી એક સાહેબનો કોલ આવ્યો. દીકરીઓની તમારી તરફી લાગણી છે, આશાબેન તરફ વિરુદ્ધ છે, શું કહેવું આ બાબતે? હવે તો છોકરીઓ એમના જોડે મારા કરતા વધારે એમના જોડે રહી છે. મને તો ફક્ત 1 જ વર્ષ થયું છે એમના જોડે આવ્યા, પણ હું કામ કરી બદલીમાં જ છું. એમના એમ થોડા પ્રશ્નો હશે, કઈ હશે, મને કઈ વધારે કઈ જાજી ખબર નથી, પણ બસ મને કામગીરી ઓર્ડર આપ્યો હતો એટલે હું 1 જ વર્ષ એમના જોડે રહી છું. પણ ખબર નહીં એટલી બધી લાગણી કેમ છે મને ખબર નહીં, પણ દીકરીઓ વગર મને પણ નથી ચાલતું અને દીકરીઓને મારા વગર નહીં ચાલતું. હું 1 દિવસની રજા પર જાઉં તો પણ મને શાંતિથી ત્યાં રજા નહીં ભોગવવા દેતા. બેન અત્યારે આવી જાઓ, બેન તમે કાલે ગયા છો તો તમે રજા ઉપર નહીં જવા દેતા. એટલો પ્રેમ આપે છે, બસ આવો નવો પ્રેમ મને મળતો રહે, બસ એટલી આશા રાખું છું. અને આટલા હડતાલને પૂરી કરો બેટા, હવે શાંતિથી જમી લો. અને તડકામાં તમારો મોઢું જોઈને મને તકલીફ બહુ થાય છે, તો બધાને છોડે લઈ જાઉં છું. અને આશા રાખું છું કે આ જે દીકરીઓએ જે માંગણી કરી છે, અપેક્ષા રાખું છું કે આ દીકરીઓની માંગણી પૂરી થાય. બસ બેન અહીંયા આવી ગયા છે, સોનલબેન. અમારે સોનલબેન આવી ગયા છે, અમને બહુ ખુશી થાય છે. અને અમને ખુશી થઈ કે અમે આ હડતાલ કરી અને એના ઉપરથી અમે અપેક્ષા રાખીએ છીએ કે અધિકારીઓ અમારી વાત સાંભળશે અને બને ત્યાં સુધી તો આશાબેનને હોસ્ટેલમાં આવવા જ નહીં દે. અને ભલે સોનલબેનને હોસ્ટેલમાં ના રાખી શકે તેઓ, પણ બીજા વોર્ડનબેનને તો તેઓ લાવી જ શકે, પણ આશાબેન આ હોસ્ટેલમાં ના આવવા જોઈએ. અને સોનલબેન અમને જેટલો પ્રેમ આપ્યો છે ને એટલે તો બીજા કોઈ પણ વોર્ડન અમને ના આપી શકે. તે અમને માથી પણ અમારા માટે વધારે છે. તેઓ એક બીજા અધિકારી આવ્યા હતા, એમના દ્વારા તમને શું કહેવામાં આવ્યું? એમના દ્વારા અમને લેખિત કે અમે લખીને આપીએ છીએ કે અમે હાલ સુધી તો તેમની બદલી સ્થગિત કરી શકીએ. બસ ચૂંટણી ચાલે છે એટલે અમે હાલ તો બદલી આશાબેનને ત્યાં જ રાખી શકીએ અને સોનલબેન અહીંયા રાખી શકીએ તે અશક્ય છે. અમે બદલી બસ સ્થગિત કરી શકીએ એટલું જ તેઓ કીધું છે. એમાં તમે જ બધા સાબિતીમાં છો કે મીડિયાવાળા જ સાબિતીમાં છે કે હાલ પૂરતી 1 મહિના પૂરતી સોનલબેનની બદલી સ્થગિત થયેલી છે. હાલ તમે ધરણા સમેટી દીધા છે? હા. સોનલ તારો? મારું નામ બેન પૂજાબેન સુરેશભાઈ છે. મોડલ સ્કૂલમાં ભણું છું તરાજમાં, અને ત્યાંની હોસ્ટેલમાં કેજીબીમાં રહું છું. અમારે આશાબેનને લગતા લઈને પ્રશ્નો છે. પહેલાં આશાબેન અહીંયા રહેતા હતા એટલે બહુ ત્રાસ આપતા, એટલે અમે કાઢવામાં આવ્યા હતા એમને. પણ પાછળ એમને હવે પછી અમને સોનલબેન અહીંયા લવરાવવામાં આવે છે, એટલે અમે હાલ રાજી ખુશી મારે રેડી બધું ચાલે છે. પણ પાછા તેમને સોનલબેનને કોવાલા મોકલવામાં આવે છે કે જિલ્લા આડલી બદલી થાય છે એટલે, અને આશાબેનને અહીંયા લાવવામાં આવે. ત્રાસથી અમે ઘડાયા હતા છતાં આશાબેનને લાવવામાં આવે છે. અમારે